दोस्तों આપણે વાત કરીએ તો આ તારીખથી ફરી એકવાર જોવા મળશે વાતાવરણમાં મોટી ઉથલપાથલ। તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવે ઉત્તર ગુજરાત બાદ ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહોંચી ગયો છે। તો વાંસદામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વઘઈ અને ભરૂચના વાલિયામાં પણ 1.5 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ બનીને તે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે। તો આગામી 13 અને 14 અને 19 સપ્ટેમ્બરમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાનમાં વરસાદે રેકોર્ડ તોડ્યો। તો આંધ્રપ્રદેશમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે। તો રાજસ્થાનમાં વરસાદે 13 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે અનેક ડેમો પણ ઓવરફ્લો થયા છે। ત્યારે ઉત્તરાખંડના ચમોલીમાં પણ બદ્રીનાથ હાઈવે ઉપર ભૂસ્ખલન થયું છે। તો અડધો પહાડ તૂટીને રસ્તા ઉપર પડી ગયો છે, જેના કારણે હાઈવે પણ બંધ થઈ ગયો છે। તો તે જ સમયે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશમાં પણ છેલ્લા અઠવાડિયાથી સતત ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। અત્યાર સુધીમાં 17 થી વધારે લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 1896 કરોડના બનેલા હાઈવે ઉપર 8349 કરોડની ટોલ વસૂલી। જ્યાં દોસ્તો સોશિયલ મીડિયા ઉપર ટોલ વસૂલી મુદ્દે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। તો વાત જાણે એમ છે કે એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં દિલ્હી અને જયપુર હાઈવે એટલે કે NH8 ઉપર મનોહરપુર ટોલ પ્લાઝા છે, જ્યાં 1896 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નેશનલ હાઈવે ઉપર બનેલા ટોલ પ્લાઝામાંથી 8349 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે। ત્યારે આમ છતાં ટોલ વસૂલી બંધ નથી થઈ રહી, તો લોકો કહે છે કે સરકાર જ લોકોને લૂંટે છે। તો દોસ્તો આ વિશે તમારું શું મંતવ્ય છે, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે 5G સ્માર્ટફોન મુદ્દે ભારતની મોટી છલાંગ। તો 5Gના સ્માર્ટફોન બનાવવા મુદ્દે ભારતે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે। તો ભારતે 5G સ્માર્ટફોન બનાવનાર વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે। તો એપલ, MI, ઓપ્પો, વિવો જેવી ઘણી બધી મોટી બ્રાન્ડ ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરી રહી છે। તો એક રિપોર્ટ્સ અનુસાર ચીનમાં 5G સ્માર્ટફોન બનાવવામાં 14% વધારો થયો છે, તો ભારતમાં 60%નો વધારો થયો છે। જ્યારે ચીન વિશ્વમાં સૌથી વધારે 32% સ્માર્ટફોનોનું ઉત્પાદન કરે છે, જ્યારે ભારત બીજા ક્રમે આવીને 13% સ્માર્ટફોનોનું ઉત્પાદન કરે છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સદીનું સૌથી ભયાનક વાવાઝોડું જે ચીનમાં અત્યારે હાહાકાર મચાવી રહ્યું છે। જ્યાં દોસ્તો સદીનું સૌથી તોફાન આવ્યું છે, જેનું નામ યાગી રાખવામાં આવ્યું છે, જેણે પહેલા ફિલિપાઇન્સમાં 16 કરતાં વધારે લોકોના જીવ લીધા અને હવે તે ચીનના દક્ષિણ કિનારે ત્રાટક્યું છે। તો જેના કારણે લગભગ 350 કિલોમીટરની આસપાસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તો ચીનમાં રેડ એલર્ટ ઉપર છે, તો અને સરકારે પણ હેરાન પ્રાંતને લઈને ખાલી કરવાના આદેશ આપ્યા છે। તો લગભગ 5 લાખથી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો તોફાનના કારણે ત્યાં પણ લોકડાઉન જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોનાના ભાવમાં થશે વધારો। તો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે। તો ગોલ્ડન મેન શેર્સનું અનુમાન છે કે નજીકના જ ભવિષ્યમાં સોનાના ભાવમાં ધરખમ વધારો થશે। તો આ સિવાય ફર્મનું પણ માનવું છે કે સોનું જોખમ સામે બચવા માટેના સાધન તરીકે લોકપ્રિય બની રહ્યું છે। તો આવામાં છેલ્લા 2 વર્ષમાં સોનાના ભાવમાં આવેલી જબરજસ્ત તેજીના કારણે વૈશ્વિક રોકાણકારો જેઓ અંતર જાળવી રહ્યા હતા, તેઓ ફરીથી સોનાના બજારમાં પ્રવેશ કરી રહ્યા છે। તો 2025ની શરૂઆતમાં સોનું $2700 સુધી પણ પહોંચી શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર રાજ્યમાં મોત આપતા ખાડાઓ। જ્યાં દોસ્તો ગુજરાતમાં વરસેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને જીવ પણ ગયા છે। તો 4 મનપામાં સૌથી વધારે અકસ્માતોની ટકાવારી રાજકોટની છે, તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7% થયો છે, જેમાં વડોદરામાં ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે। તો તથા અમદાવાદમાં પણ ખાડાઓથી થતો મૃત્યુદર 7.4% છે, તેમજ સુરતમાં પણ ખાડાઓથી થતો મૃત્યુદર 5.5% છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં. જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે પાટણમાં પણ અવિરત વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. તો મોટાભાગના ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે. તો તમામ પાકો પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો જેથી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરીને જમીન ધોવાણ અને પાક નુકસાનની સહાય આપવાની માંગ કરી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આરોહણ અને અવરોહણની સ્પર્ધા માટે થઈ જાવ તૈયાર. જ્યાં દોસ્તો સરકાર દ્વારા એક દિવસની આરોહણ અને અવરોહણની સ્પર્ધા અંતર્ગત 14 થી લઈને 18 વર્ષના જુનિયર વિભાગના લોકો માટે રાજકોટના ધોરાજીમાં આવેલા ઓસમ પર્વત, સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ચોટીલા પર્વત, સાબરકાંઠા જિલ્લામાં ઈડર ખાતે ઈડરિયો પર્વત તેમજ 18 થી 19 થી લઈને 35 વર્ષના સિનિયર વિભાગના ભાઈઓ અને બહેનો માટે પંચમહાલમાં પાવાગઢ પર્વત અને આ સિવાય વલસાડ ખાતે પણ આ સ્પર્ધાનું આયોજન આગામી નવેમ્બર 2024માં કરવામાં આવશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ છે દેશના અમીર ગણપતિજી. જ્યાં દોસ્તો મુંબઈમાં જીએસબી સેવા મંડળના ગણપતિ બાપાએ 69 કિલો સોનું, 336 કિલો ચાંદીથી તૈયાર કરવામાં આવ્યા છે. તો જ્યાં આ બાપાને બેસાડવામાં આવ્યા છે તે મંડળનો 400 કરોડનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. તો અહીં QR કોડથી એન્ટ્રી મળે છે, પછી તે બાપાને દર્શન કરી શકાય છે. તો મુંબઈમાં દર વર્ષે ગણપતિ ઉત્સવમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. તો ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રનો લોકપ્રિય તહેવાર છે. તો અહીંના લોકો બાપાને ખૂબ જ માને છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો કેનેડા જતા ગુજરાતી વિદ્યાર્થીઓ ઘટી ગયા છે. જ્યાં દોસ્તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતી વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા રહી છે. તો આ વચ્ચે એક અહેવાલ અનુસાર કેનેડા જતા ગુજરાતીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. તો કેનેડાની સરકારે નિયમો બદલતા ઇમિગ્રેશનમાં ગુજરાતી વિદ્યાર્થીઓમાં 35% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તો નોંધવા જેવી બાબત એ છે કે કેનેડામાં દૈનિક વેતન અને વિદ્યાર્થીઓની સંખ્યાની લિમિટ ઘટાડવામાં આવી છે. તેથી ગુજરાતી વિદ્યાર્થીઓ બીજા દેશને વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતમાં 93,000થી વધુ ટેલિકોમ કૌભાંડો નોંધાયા છે. તો ભારતીયોને પ્રતિ દિવસે આશરે 12 જેટલા ફ્રોડ મેસેજો મળે છે. તો MCFE લગભગ 64% નકલી જોબ નોટિફિકેશન અને ઓફર અને 52% બેંક ચેતવણી મેસેજો સૌથી વધુ પ્રચલિત પ્રકારના કૌભાંડોની માહિતી આપી છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના અહેવાલ અનુસાર દેશભરમાં ટેલિકોમ્યુનિકેશન કૌભાંડના 93,081 કેસ નોંધાયા છે, જે ભારતમાં છેતરપિંડી કોમ્યુનિકેશનના કેસોમાં ચિંતાજનક વધારો દર્શાવે છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ઘાટ કરતા ઘડામણ મોંઘું તો 42 કરોડનો બ્રિજ હવે 52 કરોડમાં તૂટશે. જ્યાં દોસ્તો શહેરમાં ભારે વિવાદિત એવો હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટે આખરે 2 વર્ષ પછી કામગીરી શરૂ કરાશે. તો 4 વખત ટેન્ડર બહાર પાડ્યા પછી પણ રાજસ્થાનના એક કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો છે. તો આ બ્રિજ તોડવા માટે અંદાજે 52 કરોડનો ખર્ચ આંકવામાં આવી રહ્યો છે. જોકે 2017માં આ બ્રિજ લગભગ 42 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. તો બોલો આખરે તોડવા માટે 10 કરોડ વધારે આપવા પડી રહ્યા છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. PM મોદીના આમંત્રણ ઉપર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતમાં આવશે. જ્યાં દોસ્તો PM મોદીના આમંત્રણ ઉપર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નહયાન 9 થી લઈને 10 સપ્ટેમ્બર ભારતની મુલાકાતે આવશે. તો અબુધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે મહામહિમ આ પહેલી ભારત યાત્રા હશે. તો વિદેશ મંત્રાલયે કહ્યું કે તેમની સાથે UAE સરકારના ઘણા બધા મંત્રીઓ અને અનેક બધા બિઝનેસમેન પણ ડેલિગેશન પણ હશે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઓવર સ્પીડિંગ કરતા વાહનોના 730 કરતા વધારે કેસો નોંધાય છે. તો અમદાવાદમાં રોડ ઉપર ઓવર સ્પીડિંગ કરતા વાહનોના 35 દિવસમાં 730 કરતા વધારે કેસો નોંધીને રૂપિયા 14.60 લાખનો દંડ વસૂલાયો છે. તો સુભાષ બીજ RTOએ છેલ્લા